હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે સરસ મજાની ગુવારની સુકવણી કરવાની સાવ સહેલી રીત જોશું. લીલોછમ ગુવારની આપણે જ્યારે સુકવણી કરીશું તો આ રીતે સુકાઈને આવો બની જશે. અને આ ગુવારને આપણે સૂકવવા માટે એની ફટાફટ હું તમને વાર ન કરતાં રીત બતાવું છું. ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે ચોક્કસ ટ્રાય કરજો. અહીંયા મેં વજનમાં 2 કિલો એટલો ગુવાર લીધો છે. કુમળો ગુવાર હોય તો વધારે સારું, અને તમને અગર જાડો ગુવાર ભાવતો હોય તો મેં અહીંયા મીડિયમ ગુવાર લીધો છે. આ રીતે ગુવારને સૌથી પહેલાં તો આપણે કોઈ પણ વાસણમાં લેવાનું છે, એને આ રીતે પાણીથી સરસ મજાનો ધોઈ લેવાનું છે. સુકવણી કરતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આજુબાજુની જે પ્લેસ છે એને વાળીને ક્લીન કરી લેવાની. અને મેં અહીંયા કોટનનું કપડું પાથર્યું છે. હવે ગુવારને પાણીમાં આ રીતે બોળી લીધો છે. તમે મીઠાના પાણીમાં પણ બોળી શકો છો. એનું બધી ડસ્ટ ને રજકણ ને બધું નીકળી જશે. ત્યાર પછી આ રીતે મેં એને કોટનના કપડા ઉપર આ રીતે કોરો કર્યો છે. આપણે અહીંયા હવે આ રીતે ગુવાર જેમ સુકાશે એટલે આ રીતે એ આવી રીતે નાનો થતો જશે અને ઉપરનું પાણી ને ભેજ બધું સાવ શોષાઈ ગયું છે. આ રીતે મેં પંખા નીચે 1 રાત રાખેલો. તમે જોઈ શકો છો ગુવાર હવે સાવ સુકાઈ ગયો છે. અને આ રીતે આપણે 8 દિવસ સુધી ટેરેસ પર રાખેલો છે. હવે ગુવાર આપણો તૈયાર થઈ જાય ત્યાર પછી એને આ રીતે તેલ ગરમ કરીને આ રીતે એને તળી લેવાનું છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું ગુવાર આ રીતે તૈયાર થઈ જાય છે. અગર એ ફૂટે તો તમે ઉપર પ્લેટ ઢાંકી શકો છો. ઉપર મીઠું અને મસાલો એડ કરીને તમે સરસ મજાનો એન્જોય કરી શકો છો. બટેકાની ચિપ્સ પણ ભૂલાવી દે એવો ટેસ્ટ લાગે છે. ફ્રેન્ડ્સ, તમે ચોક્કસ આ રેસીપીને એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને ગુવારની આ સુકવણીની રેસીપી કેવી લાગી. ખૂબ જ ઇઝી છે અને બચ્ચા પણ બનાવી શકે એટલી સરળ રીત છે. જરૂરથી રેસીપીને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.